નમસ્કાર મિત્રો, વેદમય ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 8નો પાઠ નંબર 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે વાત કરીશું। મિત્રો, સરસ મજાનો પાઠ છે। તમને ખબર પડશે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ શું છે, કોણે સંગ્રામ કર્યો, એ માહિતી આ પાઠમાં તમને મળવાની છે। તો મિત્રો, પ્લીઝ અમારી ચેનલ તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ચાલો મિત્રો, શરૂ કરીએ આપણે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ। તો આપણે નાનપણથી જ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાત્યા ટોપે, નાના સાહેબ વગેરેથી પરિચિત છીએ। નાનપણથી આપણા આદર્શ રહ્યા છે, કારણ કે આ મહામાનવે સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાતા ઈસવીસન 1857ના સંગ્રામમાં અંગ્રેજો વિરુદ્ધ મોટો પડકાર ઊભો કરી તેમને ભારતમાંથી બહાર ફેંકી દેવાનો અદ્ભુત પ્રયાસ કર્યો હતો। તેમણે અંગ્રેજી શાસનને મૂળમાંથી હચમચાવી નાખી ભારતને સ્વતંત્ર કરવા માટે પોતાનો જીવ રેડી દીધો હતો। મિત્રો, એમણે પોતાનું જીવન ભારત દેશને સ્વતંત્ર કરવા માટે સમર્પિત કરી દીધું હતું। એવા જ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાત્યા ટોપે, નાના સાહેબ જેવા સ્વાતંત્ર્ય સંગ્રામી હતા। ઈસવીસન 1857ના સંગ્રામના કારણોની વાત કરીએ તો હવે એ કારણો કયા છે આપણે જોઈશું મિત્રો। તો શરૂઆત કરીશું। આપણે સંગ્રામના કયા કયા વિશિષ્ટ કારણો હતા તેને ક્રમબદ્ધ રીતે જોવાનો પ્રયત્ન કરીએ છીએ। તો સૌથી પહેલાં રાજકીય કારણની વાત કરીએ મિત્રો, તો આ સંગ્રામનું મુખ્ય કારણ ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના હતું। ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધથી બ્રિટિશરો ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી હતી। તેમણે મૈસૂર વિગ્રહ કરી ટીપુ સુલતાનના સામ્રાજ્યને સમાપ્ત કર્યું। ભારતમાં રહેલી ડચ અને ફ્રેન્ચ કંપનીઓને હરાવી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો। મિત્રો, અંગ્રેજોની વાત છે કે 1757ના પ્લાસીના યુદ્ધથી બ્રિટિશરો ભારતમાં શાસનની સ્થાપના કરી હતી। એના પછી તો તેમણે મૈસૂર વિગ્રહ કર્યો, ટીપુ સુલતાનના સામ્રાજ્યને સમાપ્ત કરી અને ભારતમાં ડચ અને ફ્રેન્ચ પ્રજા હતી એમને હરાવીને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો। અવધના નવાબ, હૈદરાબાદના નિઝામ, મુગલ બાદશાહ, બંગાળના નવાબ, તાંજોરના એક પછી એક હરાવી મરાઠા યુદ્ધમાં મરાઠાઓને પણ ઈસવીસન 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી હતી। મિત્રો, 1818 સુધી તો સમગ્ર ભારતમાં એમની રાજકીય સત્તા હતી। બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા। જે દેશી રજવાડો બચ્યા હતા તેમણે પણ વેલેસ્લીના સહાયકારી યોજના સ્વીકારી છે। દેશી રજવાડો બચ્યા હતા એ પણ મિત્રો કશું ના કરી શક્યા અને વેલેસ્લીની સહાયકારી યોજના એમણે પણ સ્વીકારી લીધી। પોતાના રાજ્યને અંગ્રેજોને આધીન બનાવી દીધા હતા, એટલે હવે ભારતીયોને સ્થાને એક વિદેશી કંપની ભારતમાં રાજ કરતી હતી। હવે ભારતીયો મિત્રો ભારતમાં રાજ નહોતા કરતા, વિદેશીઓ ભારતમાં રાજ્ય કરતા હતા। જેમાં ભારતીયોનું શોષણ થતું હતું તે પરિસ્થિતિ આ સંગ્રામનું મુખ્ય કારણ હતું અને એમાં ભારતીયોનું શોષણ થતું હતું અને એ પરિસ્થિતિ આ સંગ્રામનું મુખ્ય કારણ બન્યું, કારણ કે હવે ભારતના લોકોના હક છીનવાઈ રહ્યા હતા, એટલે એ સંગ્રામનું મુખ્ય કારણ બન્યું। ડેલહાઉસી એક આક્રમક ખાલસા નીતિ દ્વારા સતારા, સંભલપુર, ઝાંસી, નાગપુર, અવધ જેવા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા અને ડેલહાઉસીએ તો એક આક્રમક ખાલસા નીતિ અપનાવીને સતારા, સંભલપુર, ઝાંસી, નાગપુર, અવધ જેવા રાજ્યો હતા એને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા હતા। એટલું જ નહીં, તેમણે પેશવા, નાના સાહેબ અને અન્ય રાજ્યોને અપાતા પેન્શન બંધ કરી તેમને સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યા। અનેક જમીનદારોની જમીનો જપ્ત કરી લીધી હતી। પરિણામે આ બધાનો રોષ આ સંગ્રામનું કારણ બન્યો હતો। આ બધાનો રોષ હતો એ આ સંગ્રામનું કારણ બન્યો હતો। મિત્રો, વહીવટીકરણની વાત કરીએ તો કંપનીના વહીવટીતંત્રમાં ભારતીયોને કોઈ સ્થાન ન હતું। ઉચ્ચ સ્થાનો પર માત્ર અંગ્રેજ અધિકારીની જ નિમણૂક થતી હતી। વળી અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે પીડાદાયક હતી। તેમણે સામાન્ય અને ગરીબ વર્ગો પર ભારે કરવેરા નાખ્યા હતા। ખેડૂતો પાસેથી કડક રીતે મહેસૂલની ઉઘરાણી કરવામાં આવતી હતી। ન્યાયતંત્ર અત્યંત ખર્ચાળ હતું। પોલીસ તંત્ર નિષ્ક્રિય હતું। વળી ભારતીય કર્મચારી અને અંગ્રેજ કર્મચારીના પગારમાં મોટો તફાવત હતો। આ બધી બાબતો 1857ના સંગ્રામનું ઇંધણ પૂરું પાડ્યું હતું। મિત્રો, જોઈ શકો છો કે ભારતીયોને કોઈ સ્થાન ન હતું। ઉચ્ચ સ્થાનો પર માત્ર અંગ્રેજો જ હતા અને વહીવટી વ્યવસ્થા પણ લોકો માટે પીડાદાયક હતી। સામાન્ય અને ગરીબ વર્ગના લોકો હતા એમના પર ભારે કર નાખવામાં આવ્યા હતા અને સાથે સાથે ખેડૂતો પાસેથી કડક રીતે મહેસૂલની ઉઘરાણી પણ કરવામાં આવતી હતી। ન્યાયતંત્ર ખર્ચાળ થઈ ગયું હતું અને મિત્રો પોલીસ તંત્રની વાત કરીએ તો એ પણ નિષ્ક્રિય થઈ ગયું હતું। વળી કર્મચારી અંગ્રેજ પગારમાંથી મોટો તફાવત હતો। આ બધા કારણો એમાં મુખ્ય હતા। હવે મિત્રો આપણે આર્થિક કારણની વાત કરીએ તો આર્થિક શું કારણ બન્યું, તો ભારતમાં આવેલા બ્રિટિશરોએ ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું। તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કર્યો। તે ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માગતા હતા। તો
મિત્રો જોઈ શકો છો કે તમે બ્રિટિશરે ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું હતું અને ભારતના વિદેશી વ્યાપારનો નાશ કરી નાખ્યો હતો. તે ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માગતા હતા. તેમણે જે જરૂરી માલ હતો જેમ કે કપાસ, ઘડી, રેશમ વગેરે ફરજિયાત ભારતીયોને ઉત્પાદન કરે તેવી નીતિ અપનાવી હતી. મિત્રો ભારતીયોને ઉત્પાદન ના કરવું પડતું હોય તો પણ કરવું પડતું તેવી નીતિ બનાવી હતી. સામે પક્ષે અનાજ, કઠોળ ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો હતો. ભારતના અનેક મહાન વેપારી મથકો અંગ્રેજોએ નાશ કરી નાખ્યો હતો. આવા સમયે ભારતમાં વારંવાર પડતા દુષ્કાળોએ ભારતીય પ્રજાના દુઃખમાં વધારો કર્યો હતો. અનાજની અછતને લીધે લાખો ભારતીયો દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા હતા. ભારતના હુન્નર ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગ, હસ્તકળા, કારીગર એ બધું જ નાશ પામ્યું હતું. જેથી 1857નો સંગ્રામ થયો ત્યારે રાજાઓ અને જમીનદારો સાથે ખેડૂતો, કારીગરો પણ બહુ મોટા જ પાયે સંગ્રામમાં ભાગ લીધો હતો. મિત્રો આર્થિક કારણની વાત કરીએ તો બ્રિટિશરો આર્થિક શોષણ કર્યું હતું. ખેડૂતોને ઘડી, રેશમનું ઉત્પાદન ના કરવું પડતું હોય તો પણ કરવું પડતું હતું એવી નીતિ હતી. સામે પક્ષે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને અંગ્રેજોને અન્યાયી જે જકાત નીતિને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો હતો. અને ભારતના અનેક મહાન વેપારીઓ હતા કે જે અંગ્રેજો નાશ કરી નાખ્યો હતો. અને ભારતનો હુન્નર ઉદ્યોગ હતો, ગ્રામ ઉદ્યોગ હતો, હસ્તકળા અને કારીગર જે બધું નાશ થયું હતું. અને 1857નો સંગ્રામ થયો ત્યારે રાજાઓ, જમીનદારો સાથે ખેડૂતો અને કારીગરો પણ મોટી પાયે જોડાયા હતા. હવે મિત્રો આપણે ધાર્મિક કારણની વાત કરીશું. તો ધાર્મિક કારણની વાત કરીએ તો અંગ્રેજોએ ભારતીયોને સમાજ અને ધર્મ પર પણ સંચુપાત કર્યો હતો. ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવા ખૂબ જ પ્રયત્ન કર્યો. તેમણે સરકારનું રક્ષણ હતું. ઈસવીસન 1850માં અંગ્રેજોએ એક કાયદો કરી જે હિન્દુ કે મુસ્લિમ ખ્રિસ્તી થાય તેને પૈતૃક મિલકતમાં હિસ્સો મળી શકે તેમ ઠરાવ્યું હતું. જેનાથી હિન્દીઓની શંકા વધારે દૃઢ થઈ અને અંગ્રેજો આવનાર ભારતીયો સાથે તિરસ્કારપૂર્વ વ્યવહાર કરતા હતા. તો મિત્રો તમે જોઈ શકો છો કે એમને ધાર્મિક શોષણ પણ કર્યું છે. તો વાત કરીએ તો ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાનો પ્રયત્ન થતો હતો. મિત્રો હિન્દુ અને મુસલમાનોને ખ્રિસ્તી બનાવી દેવામાં આવતા હતા. અને 1850માં તો અંગ્રેજોએ કાયદો કરી જે હિન્દુ કે મુસ્લિમ ખ્રિસ્તી થાય તેને પૈતૃક મિલકતમાં પણ હિસ્સો મળી શકે એવું ઠરાવવામાં આવ્યું હતું. તો આગળ જોઈએ મિત્રો, તેઓ માનતા કે ભારતીયો ગંદા, રોગિષ્ટ અને નિમ્ન કોટીના છે, જ્યારે ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ આવ્યા છે. તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં. તેમના ઘરો પણ અલગ રહેતા. તેમણે મંદિરો અને મસ્જિદોની મિલકત પર પણ કર નાખ્યો હતો. આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતીય જન સમુદાય અંગ્રેજો પ્રત્યે રોષ અને નફરતની લાગણી ધરાવતો હતો. તમે ધાર્મિક રીતે તમે જોયું છે કે કઈ રીતે શોષણ કર્યું છે કે ભારતીયોને નિમ્ન કોટીના, રોગિષ્ટ સમજતા હતા અને ગોરાઓ એમના પર શાસન કરવા માટે આવ્યા છે એવું થોપી દેવામાં આવ્યું હતું. અને એના ઘરો પણ એ અંગ્રેજો અલગ ઘરોમાં રહેતા હતા. તેમણે મંદિરો અને મસ્જિદો ઉપર કર પણ નાખ્યો હતો. અને આવી ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતીય સમુદાય અંગ્રેજો પ્રત્યે રોષ જોવા મળ્યો હતો. હવે મિત્રો આપણે લશ્કરી કારણની વાત કરીએ તો ભારતનો આ સંગ્રામ સૌપ્રથમ ભારતીય સૈનિકોએ કર્યો હતો. તેનું કારણ ભારતીય સૈનિકો સાથેની અંગ્રેજોની શોષણખોર નીતિ હતી. કઠોર લશ્કરી સેવાઓ બજાવવા છતાં હિન્દી સૈનિકોના પગાર ભથ્થા અને સગવડ અત્યંત નિમ્ન કોટીના હતા. કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઊંચો હોદ્દો મેળવી શકતો નથી. વળી અંગ્રેજો ભારતીય સૈનિક સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં. ભારતીય સૈનિકોની પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પણ પ્રતિબંધ ફરવામાં આવ્યો હતો. વળી ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયાપાર જવાની બાંહેધરી આપવી પડતી હતી. આ બધા કારણોને લીધે ભારતીય સૈનિકો અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરાયા હતા. મિત્રો તો સંગ્રામનું સૌથી મોટું કારણ કયું હતું કે અંગ્રેજો જે આ સંગ્રામના સૌપ્રથમ ભારતીય સૈનિકોએ સૌથી પહેલાં સંગ્રામ કર્યો હતો. અને ભારતીય સૈનિકોની સાથેની અંગ્રેજોની શોષણ નીતિ હતી, જેમાં કઠોર લશ્કરી સેવાઓ બજાવવામાં હિન્દી સૈનિકોના જે પગાર ભથ્થા અને સગવડ અત્યંત નિમ્ન કોટીના હતા. અને કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધુ હોદ્દો તો ધરાવી જ નહોતો શકતો. સાથે સાથે જોઈએ તો અંગ્રેજો ભારતીય સાથે કોઈ પણ સામાજિક વ્યવહાર કરતા નહીં. અને ભારતીયોને પાઘડી બાંધવી, તિલક કરવી અને દાઢી રાખવા પર પણ પ્રતિબંધ ફરવામાં આવ્યો હતો. એટલે સૌથી મોટું કારણ લશ્કરી પણ હતું. હવે મિત્રો તમે જોઈ શકો છો કે તાત્કાલિક કારણની વાત કરીએ આપણે
તો તાત્કાલિક કારણમાં ઈસવીસન 1857ના સંગ્રામનું એક તાત્કાલિક કારણ હતું ચરબીવાળા કારતૂસ. અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂન બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ એક નવી એનફિલ્ડ રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું. મિત્રો તાત્કાલિક કારણ કહ્યું તો 1857ના સંગ્રામમાં ચરબીવાળા કારતૂસ હતા. અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂની બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ નવી એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો નક્કી કર્યું હતું. આ રાઇફલના કારતૂસના ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી અને રાઇફલનો જે કારતૂસની ઉપરની જે કેપ હતી દાંત વડે તોડવાની હતી. અને જાન્યુઆરી 1857માં બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એક અફવા ફેલાઈ કે આ કારતૂસો પર લગાવવામાં આવેલ કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે. હિન્દુ અને મુસલમાન એ બંને ધર્મના સૈનિકોને આ વાત અકળાઈ ઉઠ્યા, કારણ કે ગાય હિન્દુઓ માટે પવિત્ર હતી જ્યારે મુસ્લિમો માટે ડુક્કરનું માંસ વર્જ્ય ગણાતું. હવે તે મોઢામાં મૂકવાનો પ્રસંગ આવે તો તેઓ ધર્મભ્રષ્ટ થાય. સિપાઈઓ આ કારતૂસ વાપરવાનો ઇનકાર કરી અને સંગ્રામની શરૂઆત કરી હતી. અને કેટલાક ઇતિહાસકારોના મતે આ અફવા નહોતી. તો મિત્રો તમે જોઈ શકો છો કે તમને અને બ્રાઉન બેઝ રાઇફલ તમે જોઈ શકો છો અને અહીં નવી એનફિલ્ડ રાઇફલ એ તમને એ દેખાય છે. તો જે કારતૂસનો ઉપરનો ભાગની કેપને દાંત વડે તોડવાની હતી. અને 1857માં બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એક અફવા ફેલાઈ હતી અને આ કારતૂસ પર લગાવવામાં આવેલ જે કેપ છે ગાય અને ડુક્કરના માંસને ઉપયોગ થતો અને ચરબીનો ઉપયોગ થતો. હિન્દુ માટે ગાય પવિત્ર હતી જ્યારે મુસલમાન માટે તમે જુઓ તો જે ડુક્કરનું માંસ છે એને વર્જ માનવામાં આવતું હતું, એટલે એ ખાતા નહીં. આમને મોઢામાં મૂકવાના પ્રસંગ આવે તો ધર્મભ્રષ્ટ થવાની સંભાવના હતી. આથી એનો ઇનકાર કર્યો હતો અને ઇતિહાસકારો મતે આ અફવા નથી, આ સાચી વાત છે એવું માનવામાં આવે છે. હવે મિત્રો આપણે વાત કરીશું સંગ્રામની શરૂઆત અને વિકાસ. તો 19 માર્ચ 1857ના રોજ બંગાળની બરાકપુર છાવણીના સિપાહીઓએ ચરબીવાળી કારતૂસો વાપરવાનો ઇનકાર કર્યો. તમે તે જોઈ શકો છો 29 માર્ચ 1857ના રોજ જે સિપાહીઓ હતા છાવણીના બરાકપુર છાવણીના એમને આ કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો. અંગ્રેજ અધિકારીએ તેમને વિરોધ ન કરવાની આજ્ઞા આપી, પરંતુ મંગલ પાંડે અંગ્રેજ અધિકારી મેજર હ્યુસનની સામે આવ્યા. મેજર હ્યુસને તેને ધરપકડ કરવા આદેશ કરતા મંગલ પાંડેએ ગોળી મારી અને હ્યુસન ત્યાં જ ઢળી પડ્યો. ત્યાંથી આગળ વધી તેમણે લેફ્ટનન્ટ બગને પણ માર્યા. મંગલ પાંડેની ધરપકડ કરી તેણે 8 એપ્રિલ 1857ના રોજ ફાંસી આપવામાં આવી. મંગલ પાંડે ઈસવીસન 1857ના સંગ્રામના પ્રથમ શહીદ હતા. તમે જોઈ શકો છો કે 29 માર્ચ 1857ના રોજ બરાકપુરની છાવણીમાં એક સિપાહીએ ચરબીવાળી કારતૂસ વાપરવાનો ઇનકાર હતો અને એ કોણ હતા? મંગલ પાંડે હતા. તો અંગ્રેજ અધિકારી કીધું તમે વિરોધ ના કરી શકો, તો મંગલ પાંડે અંગ્રેજ અધિકારી મેજર હ્યુસનની સામે આવે અને મેજર હ્યુસને તેના ધરપકડના આદેશ આપ્યા. તો ત્યાં જ મંગલ પાંડેને ગોળી મારી અને હ્યુસન ત્યાં ઢળી પડ્યા હતા. આગળ તેને લેફ્ટનન્ટ બગને પણ માર્યા હતા. તો એમને ધરપકડના આદેશ 8મી એપ્રિલ 1857ના રોજ કરવામાં આવ્યા અને મંગલ પાંડેને 1857ના સંગ્રામના પ્રથમ શહીદ થયા. જોકે સંગ્રામની ખરી શરૂઆત મેરઠ 10 મે 1857ના રોજ થઈ હતી. જ્યાં ભારતીય સૈનિકોને કારતૂસો વાપરવાનો ઇનકાર કરી દીધો હતો તેમણે જેલમાં પૂરવામાં આવતા હતા અને અન્ય સિપાહીઓને બળવો કરી અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી. તેમણે પોતાના સાથીઓને છોડાવી મોટો વિદ્રોહ કરી નાખ્યો. મેરઠથી બીજે દિવસે દિલ્હી ઉપર કૂચ કરી આ સિપાહીઓએ દિલ્હીમાં ઘણા અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી દિલ્હી જીતી લીધું અને દિલ્હીમાં હવે સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. તેમણે મુગલ બાદશાહ બહાદુર શાહ બીજાને ભારતના શહેનશાહ જાહેર કર્યા હતા. તો મિત્રો સારી શરૂઆત 10મી મે 1857ના રોજ થઈ હતી. ત્યારે ભારતીય સૈનિકોએ કારતૂસ વાપરવાનો ઇનકાર કરી દીધો હતો અને તેમને જેલમાં પૂરવામાં આવ્યા હતા. અન્ય સિપાહીઓ બળવો કરીને અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી હતી. તેમણે પોતાના સાથીઓને છોડાવવા વિદ્રોહ પણ કર્યો હતો. મેરઠથી બીજે દિવસ દિલ્હી ઉપર કૂચ પણ કરી અને સિપાહીઓ દિલ્હીમાં ઘણા અંગ્રેજોને હત્યા કરી અને દિલ્હી જીતી લીધું હતું. હવે દિલ્હી સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. તેમણે મુગલ બાદશાહ બહાદુર બીજાને ભારતના શહેનશાહ પણ જાહેર કર્યા હતા. હવે મિત્રો આગળ વાત કરીએ તો ભારતના સંગ્રામના મુખ્ય નેતાઓ અને સ્થળો. તો દિલ્હી પછી સંગ્રામના મુખ્ય કેન્દ્રો ઉપર ઉત્તર ભારતમાં કાનપુર, લખનઉ, ઝાંસી, પટણા, જગદીશપુર અને બરેલીનો સમાવેશ થતો. બરેલીનો પણ સમાવેશ થતો હતો. મિત્રો લખનઉ સંગ્રામનું નેતૃત્વ બેગમ હઝરત મોહમ્મદે લીધું હતું, જ્યારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એક વિશાળ લશ્કર સાથે સંગ્રામમાં વીરતાપૂર્વક જોડાયા. તમે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જોઈ શકો છો. મિત્રો એક સાહસી રાણી કહી શકાય. તેમણે
કાલપી અને ગ્વાલિયર જેવા સ્થળોએ અંગ્રેજો વિરુદ્ધ સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું. બિહારના જાગીરદાર કુંવરસિંહ 82 વર્ષની વયે સંગ્રામનું નેતૃત્વ કરી રહ્યા હતા. બરેલીમાં બહાદુર ખાન મુખ્ય નેતા હતા અને કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ નાનાસાહેબ પેશવા અને તેમના પ્રધાન તાત્યા ટોપે લીધું હતું. તો મિત્રો જોઈ શકો છો સંગ્રામમાં લખનૌનું સંગ્રામનું નેતૃત્વ બેગમ હઝરત મહમદ મહેલે લીધું હતું, જ્યારે ઝાંસીના અને લક્ષ્મીબાઈનું એક વિશાળ લશ્કર સંગ્રામમાં વીરતાપૂર્વક જોડાયું હતું. અને આગળ વાત કરીએ તો બિહારના જાગીરદાર કુંવરસિંહ 82 વર્ષની વયે સંગ્રામનું નેતૃત્વ કરી રહ્યા હતા. બરેલીમાં બહાદુર ખાન મુખ્ય નેતા હતા અને કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ નાના સાહેબ પેશવા કરી રહ્યા હતા. તો આ સિવાય 1857ના સંગ્રામમાં બનારસ, ફૈઝાબાદ, આગ્રા રાજસ્થાન, આબુ મધ્યપ્રદેશ, ગ્વાલિયર, ઝાંસી, ઇન્દોર મહારાષ્ટ્રના સતારા, કોલ્હાપુર, સાવતવાડી અને ગુજરાતમાં અમદાવાદના લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ અને સાબરકાંઠા સુધી ફેલાયો હતો. મિત્રો તમે જોઈ શકો છો કે સંગ્રામ છેક મહેસાણાના વિજાપુર, ખેરાલુ, સાબરકાંઠા સુધી પણ ફેલાયેલો છે. ગુજરાતમાં આણંદના ગળબરદાસ મુખીએ વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું અને આણંદના જે હતા ગળબરદાસ મુખી એમણે આ વિદ્રોહનું નેતૃત્વ પણ કર્યું હતું. તો જોધા માણેક અને મૂળ માણેક દ્વારકા ઓખામંડળ વિસ્તારના અંગ્રેજોને જબરજસ્ત પ્રતિકાર કર્યો હતો. તો જે દ્વારકાના ઓખામંડળ વિસ્તારમાં અંગ્રેજોનો જબરજસ્ત વિરોધ જોધા માણેક અને મૂળ માણેકે કર્યો હતો. મહીસાગર જિલ્લાના પાંડરવાડા વિસ્તારમાં આદિવાસીઓએ પણ અંગ્રેજો સામે લડત ચલાવી હતી, પોતાની વીરતાનો પરિચય આપ્યો હતો. આ સંગ્રામમાં આપણે જોઈએ છીએ કે રાજાઓ, જમીનદારો, જાગીરદારો, સ્ત્રી નેતાઓ, આદિવાસીઓ, ખેડૂત, ગ્રામીણ વિસ્તારના લોકો, હિન્દુ મુસલમાન એમ બંને ધર્મના લોકોએ ભાગ લીધો હતો. તે દ્રષ્ટિએ લગભગ સમગ્ર ભારત જાણે કે નેતૃત્વ કરતા હતા. હવે મિત્રો સંગ્રામનું જે પરિણામ અને નિષ્ફળતાના કારણોની વાત કરીએ તો 1857ના સંગ્રામનું મુખ્ય પરિણામ ભારતીયોને હારમાં આવ્યું. મિત્રો પહેલી જ વાત કરીએ તો પરિણામમાં ભારત હાર્યું. સંગ્રામના નેતાઓએ શરૂઆતમાં બહુ જ ઝડપથી વિજય પ્રાપ્ત કર્યા, પરંતુ અંગ્રેજોની શક્તિશાળી સેના સામે તેઓ હારવા લાગ્યા. જનરલ કેમ્પબેલ અને હ્યુરોઝ જેવા શક્તિશાળી સેનાપતિઓએ સંગ્રામના તમામ નેતાઓને એક પછી એક હરાવી ફરી એક વખત અંગ્રેજોનું શાસન સ્થાપી દીધું. મિત્રો 1857માં શું થયું કે ભારતની હાર થઈ. સંગ્રામના નેતાઓએ શરૂઆતમાં બહુ ઝડપથી વિજય પ્રાપ્ત કર્યો હતો, પરંતુ અંગ્રેજોની શક્તિશાળી સેના સામે તેઓ હારવા લાગ્યા અને જનરલ કેમ્પબેલ અને હ્યુરોઝ જેવા શક્તિશાળી સેનાપતિઓએ સંગ્રામમાં નેતાઓને એક પછી એક હરાવી ફરી વખત અંગ્રેજોનું શાસન આવ્યું હતું. ઈસવીસન 1857ના સંગ્રામની કંપની શાસનનો અંત આવ્યો અને બ્રિટિશ પાર્લામેન્ટ સીધી રીતે ભારતનું શાસન સંભાળી લીધું. 1857માં તો કંપની શાસનનો પણ અંત આવ્યો અને બ્રિટિશ પાર્લામેન્ટે સીધી જ રીતે ભારતનું શાસન સંભાળી લીધું હતું. વિદ્રોહના કારણનો અભ્યાસ કરી વહીવટી પરિવર્તનો કર્યા અને વિદ્રોહનું કારણ જાણી અને વહીવટી પરિવર્તનો પણ કર્યા. આ રીતે પરિવર્તનો કર્યા, સામાજિક પરિવર્તનો કર્યા અને લશ્કરની પુનઃરચના કરી દેશી રાજ્યો પ્રત્યેની નીતિમાં પણ બદલાવ આણ્યો. તેણે ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ અપનાવી અને મિત્રો ભાગલા પાડીને રાજ કરવાની નીતિ એમણે અપનાવી હતી. અને જોઈએ તો હિન્દુ મુસ્લિમ એકતા તોડવાની નીતિ અમલમાં મૂકી. આમ આ સંગ્રામ નિષ્ફળ રહ્યો. તેના માટે કેટલાક કારણો જવાબદાર રહ્યા. કયા કારણો છે તો કેન્દ્રીય નેતાગીરીનો અભાવ. તો ઈસવીસન 1857ના સંગ્રામના ઘણા બધા નેતાઓ હતા, જેથી મોટી અવ્યવસ્થા ઊભી થઈ. રાજાઓ અને જાગીરદારો કોઈ હુકમ માનવા તૈયાર ન હતા. વળી તેમની પાસે શિસ્ત પણ ન હતી. સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતાઓ નેતૃત્વ કરતા હતા, એટલે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ તે નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું. મિત્રો તમે જોઈ શકો છો કે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ કારણ જોઈ શકો, કારણ કે રાજા અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર જ નહોતા હતા અને વળી શિસ્ત પણ ન હતી. તો સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતાઓ નેતૃત્વ કરતા હતા, એટલે કેન્દ્રીય નેતાગીરીના અભાવના કારણે પણ એક આ મુખ્ય કારણ હતું નિષ્ફળ જવાનું. અંગ્રેજોને લશ્કરની વાત તો 1857ના સંગ્રામમાં નેતાઓ સૈનિકો કરતાં અંગ્રેજો પાસેથી આધુનિક શસ્ત્ર સરંજામ, રેલવે તાર વ્યવસ્થા હતા. શક્તિશાળી સેનાપતિઓની મદદથી તેમણે આ સંગ્રામને બહુ ઝડપથી દબાવી દીધો. દરિયાઈ તાકાત હોવાના કારણે ઇંગ્લેન્ડનું નૌકાદળ બહારથી બહુ ઝડપથી પોતાના નવા સૈનિકો લાવવામાં સક્ષમ બન્યું. જ્યારે સંગ્રામ કરતા નેતાઓમાં લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપે બાદ કોઈ શક્તિશાળી નેતૃત્વ ન કરતું. અંગ્રેજોની તાકાત પણ હતી મિત્રો.
એમને સત્ર સરંજામ, રેલવે અને તાર વ્યવસ્થા હતા એમની પાસે. શક્તિશાળી સેનાપતિની મદદથી એમણે સંગ્રામને બહુ ઝડપથી દબાવી દીધો. દરિયાઈ તાકાત હોવાને કારણે ઇંગ્લેન્ડનું નૌકાદળ બહારથી ઝડપથી સૈનિકો લાવવામાં ખૂબ જ સક્ષમ બન્યું હતું. જ્યારે સંગ્રામમાં નેતાઓમાં લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપે ની વાત કરીએ તો એના સિવાય કોઈ શક્તિશાળી નેતૃત્વ હતું નહીં. હવે મિત્રો અન્ય કારણોની વાત કરીએ તો મોટાભાગના રાજાઓ આ સંગ્રામથી અલિપ્ત રહ્યા. એટલું જ નહીં, હૈદરાબાદ, કાશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, વડોદરા, ભોપાલના શાસકોએ તો અંગ્રેજોને સહકાર આપ્યો હતો. મિત્રો સાથ તો ના આપ્યો, સાથે સાથે હૈદરાબાદ, કાશ્મીર અને પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર અને વડોદરાના અને ભોપાલના જે શાસકો હતા એમણે તો અંગ્રેજોને સહકાર આપ્યો હતો. શીખો અને ગુરખાઓ પણ અંગ્રેજોના પક્ષે લડીને આ સંગ્રામને નિષ્ફળ બનાવ્યો. શીખો અને ગુરખાઓ પણ અંગ્રેજોના પક્ષે લડ્યા હતા અને આ સંગ્રામને નિષ્ફળ બનાવ્યો હતો. અંગ્રેજ સરકારનો નોકરિયાતો, શિક્ષિતો અને બુદ્ધિજીવીઓ આ સંગ્રામથી ઘણા દૂર હતા. આ સંગ્રામમાં સમગ્ર ભારતમાં ફેલાયો ન હતો. આ બધા કારણોથી સંગ્રામ નિષ્ફળ પરિણમ્યો હતો. મિત્રો જોઈ શકો છો કે બુદ્ધિજીવીઓ પણ આ સંગ્રામમાં જોડાયા ન હતા. અને બીજી વાત કરીએ તો ઘણા બધા લોકો આ સંગ્રામથી દૂર રહ્યા હતા. આ જે સંગ્રામ હતો પૂરા ભારતમાં ફેલાયો નહોતો. આ બધા કારણો પણ નિષ્ફળતાનું કારણ છે. હવે મિત્રો સંગ્રામનું સ્વરૂપ જોઈએ તો વિભિન્ન ઇતિહાસકારો અને વિદ્વાનો દ્વારા 1857ના સંગ્રામને જુદું જુદું સ્વરૂપ આપે છે. અંગ્રેજો તેને માત્ર સૈનિક વિદ્રોહ કહે છે. કેટલાક ભારતીયો પણ તેને જનવિદ્રોહ માને છે. ઇંગ્લેન્ડ રાજપુરુષ ડિઝરાયલી તેને રાજકીય અને ધાર્મિક બળવો કહે છે. વિનાયક દામોદર સાગરકરા સંગ્રામને ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવે છે. આવું જ પટ્ટાભી સીતારમૈયાનું માનવું છે. ડૉક્ટર સેન તેને સત્યના સંગ્રામની ઉપમા આપે છે. જો કે સિપાહીઓના બળવા કરતાં તેનું સ્વરૂપ વધારે વ્યાપક પ્રભાવી હતું તે ચોક્કસ છે. તેમાં રાજાઓ, જાગીરદારો, ખેડૂતો, આદિવાસીઓ બધા બતાવેલા વીરતા જોતા ભારતનો ભાવિ રાષ્ટ્રીય આંદોલનો માટે મહાન પ્રેરણા સ્ત્રોત હતો એમ કહી શકાય. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે ડૉક્ટર સેન છે એમણે કહ્યું કે આ જે આંદોલન હતું એ પ્રેરણા સ્ત્રોત હતો. તો આશા રાખું છું કે તમને મારો આજનો વિડીયો અનુકૂળ આવ્યો હશે, પસંદ આવ્યો હશે. તો પ્લીઝ અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવજો.